તો રામનું નામ લેવાથી જો ખુદ મહાદેવ પ્રસન્ન થતા હોય તો તમે રામનું નામ લેવાથી તમારા ઘેર બેઠેલી કુળદેવી, બીજા અન્ય દેવી દેવતાઓ જેની હાલ તમે પૂજા કરો છો, શું એ પ્રસન્ન નહીં થાય? તમને એવું લાગે છે કે કોઈ અમને નડતર છે, કોઈ નડતર છે, કોઈ માતા નડે છે, કોઈ ભૂત નડે છે, કોઈ કરી નાખ્યું છે, આ બધું વહેમ છે જે મગજમાં, તો શું રામનું નામ લેવાથી એ નડતરની તાકાત ખરી નડવાની? મહાદેવ જોડે માગજો આજના દિવસે, એવું માગજો કે અમને ભક્તિ પ્રદાન કરો, કે જીવનમાં સાચી શાંતિ અને સુખ જીવનમાં આપશે ને તો ભક્તિ આપશે. એ ભગવાન માતાજીની ભક્તિ આપશે જીવનમાં સાચું સુખ અને જીવનમાં સાચી શાંતિ. એ ભક્તિ સિવાય મળવાનું, કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિમાં મળવાનું એકમાત્ર ખાલી ભક્તિ જ. તમે જે માગ છે ને, જે સુખી થઈ જાઓ, કાયમ માટે આનંદિત થઈ જાઓ. મનુષ્યની માંગ શું છે? અપાર આનંદ જોઈએ છે, અપાર સુખ જોઈએ છે. કેમ કે એની અંદર સુખની કદાચ અંતરાત્મામાં કામના હોય, આનંદની, કે અપાર આનંદ, અપાર સુખ જોઈએ. એ અપાર આનંદ, અપાર સુખ લેવા માટે આ સંસારમાં ભાગદોડ થાય છે. પણ સાચું સુખ ને સાચું આનંદ કોઈ જોડે રહેતો નથી. આ સંસારમાં જે વ્યક્તિઓ મોટા 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 અજબોપતિઓ બની ગયા ને, છતાં એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક વાતે અસંતોષ લાગે છે. બધું હોવા છતાંય કઈક વાતની કમી લાગે છે, કઈક અંદરથી ભૂખ લાગે છે. તે ભૂખ શું છે? આનંદની. પૈસા, રૂપિયા, માન, સન્માન બધું જ હોય, પણ જીવનમાં આનંદ ના હોય ને તો જીવન જીવતા મરેલાની જેમ વ્યક્તિ જીવતો હોય, એની જોડે બધું હોવા છતાંય. પણ જે વ્યક્તિ ગરીબ હોય, એની જોડે કશું ના હોય, પણ ભક્તિનો આનંદ, ભક્તિનું સુખ હશે ને, તે ઝૂંપડામાં રહેલો વ્યક્તિ મહેલ કરતાય તે સુખી કહેવાય ને. આ ભક્તિની મહિમા છે. દરેક મનુષ્યનો જન્મ કેમ થયો છે? ધરતી પર જન્મ થયો, મનુષ્ય અવતાર મળ્યો તો પહેલેથી જ ભગવાનની કૃપા થઈ ગઈ તો તમને મનુષ્ય અવતાર મળ્યો છે. ક્યાંય પશુ પક્ષીની યોની ભટકતા જીવ ભગવાનને દયા આવી અને દયાના પાત્ર બન્યા, અને એક વખત ભગવાને ફરી અવસર આલ્યો કે જાઓ, મનુષ્ય અવતાર પ્રાપ્ત કરી અને જીવનમાં સાચી સેવા, પોતાના કર્તવ્યનું પાલન કરી અને ભગવાનની ભક્તિ કરી અને પોતાના ઘેર પરત પાછા આવી જાય. ભગવાનનો એ ઉદ્દેશ છે. ખોવાઈ ગયેલા જીવ છો, તમારું લક્ષ્ય ક્યાં છે તમને ખબર? ક્યાં જવાનું, ક્યાંથી આયા, ક્યાં જવાનું ખબર? અત્યારે જ્યાં છો ત્યાંની ખબર છે, પણ આ જ્યાં છો અત્યારે હાલ, એ ભગવાને એવી રંગબેરંગી દુનિયા બનાવી છે ને, બધી વસ્તુમાં વ્યક્તિનું મન આકર્ષિત થઈ જાય. આ કર લો, આ કર લો, આ પામી લો, આ પામી લો. પણ આ પામમાં તમારી ઉંમર જતી રહે છે, ખબર નહીં પડતી. કાલ મૃત્યુનું ટાણું આવી જાય છે અને યમરાજના દૂત આવીને ઉભા થઈ જાય. તારે કહેવા રહેજો કે ના ના, હજુ મને 5 વર્ષ જીવવા દો. યા કોઈનું ચાલવાનું, યા ભલામણ કરજો. શ્વાસો ગણેલી છે દરેકની ઉંમર નહીં, શ્વાસો ગણતરીની શ્વાસો લઈને આવ્યા. જેટલી શ્વાસો ધરતી પર લેવાની છે એટલી જ લેવાના. એક વધની શ્વાસ કોઈ લઈ શકવાનું નથી. ત્યારે કહેવા રહેશો ને, ઉભા રહો, હજુ તો મારે ઘણું બાકી છે, હજુ મારા ઘર બનાવવાનું છે, હજુ મારા ગાડી લાવવાની છે. ત્યારે કોઈનું ચાલતું. સૌથી કાળો દિવસ, સૌથી અંધકારમય દિવસ મનુષ્યનો એ છે કે એને જીવવું છે છતાં એને મરવું પડે. કેવું? દરેક વ્યક્તિને જીવવાની ખૂબ ચાહ છે, પણ આજે ને એક દિવસ તો દરેકનું મૃત્યુ નિશ્ચિત છે ને.
હા, મૃત્યુની વાત કરતા તો ડરી જાય. મૃત્યુ ડરવાની કોઈ વાત નથી. એ સત્ય છે, સનાતન સત્ય છે સંસારનું, કે જેને જન્મ લીધો છે એને એક વખત મૃત્યુ આવવાનું છે, એક વખત મરવાનું છે. ખબર છે ને? કોઈ આજે, કોઈ આજ ગયા, કોઈ કલ ગયા, કોઈ ચંદ રોજ में जाएगा. શું? કોઈ આજે ગયું, કોઈ કાલે ગયું. દરરોજ કંઈક ના કંઈક જન્મ થાય છે, કોઈના મૃત્યુ થાય છે, કોઈના જન્મ થાય છે, સામે મૃત્યુ થાય છે. તેવી રીતે તમે ભૂલી જાવ છો કે એક દાડો અમારે મરવાનું છે. ભૂલી જાવ છો ને? હા, બીક લાગે મરવાની વાત કરતા. મારે આવું છો બોલસ તું? પણ એટલે તો કહેવાય છે કે આ મૃત્યુની વાત કરતા તે હલી જાય. કોઈ કે ને, અરે આવું ના બોલશો યાર, તમે આવું છો બોલો છો. અલ્યા પણ જે સ એ સ, એમાં શું તમે આને છુપાવશો, આને નકારશો તો એ રહેવાનું છે કોઈ નથી. સમય ઉભો રહેશે. રૂપિયા છે બધું ખરીદી શકશે. રૂપિયાથી વ્યક્તિ બધું જ ખરીદી શકે. આખી દુનિયા કેમ તોય ખરીદી શકે. અહીં તો જમીનો નહીં, ચંદ્ર પર જમીનો ખરીદી શકે. ખરીદી શકે રૂપિયાથી, પણ રૂપિયાથી એક મિનિટ નહીં ખરીદી શકો. એટલો જેટલો સમય બચ્યો છે અને આ સમયગાળામાં જાગ્યા છો અને ભગવાનનું નામ તમને મળ્યું છે, રામનું નામ, તો અમારી વાતનો વિશ્વાસ કરી અને રામ નામનો અનાદર કર્યા વગર એનો ખૂબ આદર કરીને, ખૂબ સન્માન આલી અને મારી વાતનો વિશ્વાસ કરીને આ રામ નામ પકડી લેજો. આ રામ નામ પકડી લેજો. રોજ બોલું છું ને હજુ બોલું છું. આજ મારો મહાદેવ બોલાડે છે કે આ રામ નામ પકડી લેજો. કેમ કે મહાદેવ સ્મશાનમાં કેમ બેઠા ખબર તમને? મહાદેવનો વાસ ક્યાં હોય છે? સ્મશાનમાં. और સ્મશાનમાં મહાદેવ કહેવાય છે ભસ્મ લગાવે છે. સ્મશાનની ભસ્મ શરીરે લગાવે છે. એમને મહાકાલમાં ઉજ્જૈનમાં ભસ્મ આરતી થાય છે. ખબર? એ ભસ્મ શેની ભસ્મ હોય છે? સ્મશાનની. જે મૃત્યુ પામેલા અંતિમ સંસ્કાર કર્યો હોય એની જે રાખ હોય ને, રાખ મહાદેવ લગાવે છે શરીર ઉપર. તો કેમ લગાવે છે કોઈને ખબર છે? કહું હવે. મહાદેવ એ રાખ એટલે લગાવે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે એને સ્મશાન યાત્રા કરતા લઈ જતા દરેકના મુખે શું આવે? રામ નામ સત્ય હે. શું બોલે હિન્દીમાં? આવું બોલતા બોલતા લઈ જાય ને. અને ગુજરાતી કે રામ બોલો ભાઈ રામ. પણ મૂળ રામનું નામ લે છે. એ રામનું નામ લેતા બોલતા અંતિમ સંસ્કારે તે અગ્નિદાહ કરે ત્યારે તે રામનું નામ લઈ અને અગ્નિદાહ કરે. એ અગ્નિદાહ કરીને વ્યક્તિઓ રામનું નામ લઈ અને પોતપોતાના સંસારિક કાર્યોમાં લાગી જાય. એને અગ્નિદાહ આલ્યો નહીં અને તરત સ્મશાને ગયા છો તો તમને ખબર હશે, તરત કોઈને ભૂખ લાગી, કોઈને ચા પીવી છે, કોઈ નાસ્તો કરવા જતું રહે. બધી હજુ વ્યક્તિને હજુ તો પૂરી વિધિ પતી ના હોય એ પેલા તો ગપાટા મારતા હોય, હસી મજાક થાય ને. હા, એટલે સંસાર આવો છે. તો બધા મતલબ એ રામનું નામ લઈ અને એના અંતિમ જે અગ્નિદાહ કરવાનો હોય કરી અને વ્યક્તિઓ બધા જતા રહે છે. ત્યારે મહાદેવ એ રામ નામ સાંભળતા ક્યાં આયા? સ્મશાનમાં. અને કે અહીંયા તો બધા રામનું નામ લેતા હતા, અત્યારે બધા ક્યાં ગયા? જોયું તો અગ્નિદાહ કરી પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા, પોતપોતાના કાર્યોમાં લાગી ગયા. તો મારા ભગવાનને એવું લાગ્યું કે આવા મારા રામનું નામ શું છે હજુ આ કાળા માથાના માનવીને ખબર નથી. આ રામ નામથી અગ્નિદાહ કર્યો છે એ જ ભસ્મનો મારા શરીર પર લગાવી લઉં. ચમકે રામ રામ બોલી અને અગ્નિદાહ કર્યો છે, આ રાખમાં મારા રામ છુપાયેલા છે. શું આ સંસારમાં પ્રત્યક્ષ છે?
રામ નામનું મહત્વ આપવા માટે, રામ નામની મહિમા પ્રકાશિત કરવા માટે મહાદેવે ખુદ લીલા કરી. સ્મશાનમાં એટલે બેઠા, સ્મશાનમાં જઈને રાખ એટલે લગાઈ કે રામ રામ બોલતા બોલતા વ્યક્તિને અગ્નિ દાહ કરે. એટલું ભગવાનને ચાહ હશે, રામને ચાહ. તો આવા રામનું નામ લો છો તમે, તો રામનું નામ લેવાથી જો ખુદ મહાદેવ પ્રસન્ન થતા હોય તો તમે રામનું નામ લેવાથી તમારા ઘેર બેઠેલી કુળદેવી, બીજા અન્ય દેવી દેવતાઓ જેની હાલ તમે પૂજા કરો છો, શું એ પ્રસન્ન નહીં થાય? તમને એવું લાગે છે કે કોઈ અમને નડતર છે, કોઈ નડતર છે, કોઈ માતા નડે છે, કોઈ ભૂત નડે છે, કોઈ કરી નાખ્યું છે, આ બધું વહેમ છે જે મગજમાં. તો શું રામનું નામ લેવાથી એ નડતરની તાકાત ખરી નડવાની? આ વિશ્વાસ રાખવો પડશે આ વાતનો. રામ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ સામાન્ય દેવતા નથી. અખિલ બ્રહ્માંડના નાથ છે, જેનાથી બધી જ વસ્તુ, આખો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તે એવું રામનું નામ તમને મળ્યું છે, એવું રામનું નામ તમને મળ્યું છે. એક દિવસ ભોલેનાથ અને માતા પાર્વતી બે હિમાલયમાં બેઠા બેઠા મહાદેવ રામનું ધ્યાન ધરતા હતા. તો પાર્વતીએ પૂછ્યું કે તમે આખો દિવસ કોનું ધ્યાન ધરો છો? તમે દેવોના દેવ છો, છતાંય તમે કોનું ધ્યાન દોરો છો? શું તમારાથી કોઈ ઉપર છે, કોઈ ભગવાન? મહાદેવે કીધું કે હા, હું મારા શ્રી રામનું ધ્યાન ધરું. તો કે કોણ છે રામ? તો કે અત્યારે હાલ ત્યારે ભગવાને અવતાર લીધો તો, ત્રેતા યુગમાં અયોધ્યામાં અવતાર ભગવાને લઈ લીધો તો. ત્યારે કીધું અત્યારે હાલ અયોધ્યામાં રાજા દશરથના પુત્ર તરીકે ભગવાને અવતાર લીધો છે, એ જ મારા રામ છે. તો પાર્વતીને શંકા થઈ કે જો રામ ભગવાન કહેવાય છે કે અખિલ બ્રહ્માંડના નાથ છે, તો આવા ભગવાન રામ છે, તો આ પત્નીને હરણ થવાથી, સીતાનું હરણ થવાથી આટલા બધા દુખી કેમ થયા? ભગવાન રોતા હતા કે મારી સીતા ક્યાં ગઈ? ઝાડ ન પૂછે કે મારી સીતાને કોણ લઈ ગયું, નદીઓ ન પૂછે, પહાડો ન પૂછે કે મારી સીતા ક્યાં છે. ત્યારે પાર્વતીને શંકા થઈ, જો ભગવાન હોય તો આ રીતે પોતાની પત્નીના વિલાપમાં આટલું બધું રોવે, આટલું બધું પૂછે? અમને તો લાગતા નહીં ભગવાન જેવા ગુણો. મહાદેવ કહેશે પણ હું ચમની મોનું. તો મહાદેવને પૂછ્યા વગર, પાર્વતી મહાદેવને પૂછ્યા વગર શ્રી રામની પરીક્ષા કરવા ગયા કે જો સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાથ હશે તો મને શિવ શક્તિ કહેવાય છે કે પાર્વતી આદ્ય શક્તિ મને ઓળખી જશે, જો સાક્ષાત પરમાત્મા હશે. તો જ્યારે લંકામાં જવાની તૈયારી હતી ને જ્યારે રામ સેતુનું નિર્માણ કરવાનું હતું, ત્યારે રામજીએ પણ મહાદેવની ઉપાસના કરી. ખબર છે ને, એમને રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા. રામેશ્વર મતલબ રામ કે ઈશ્વર, એટલે રામેશ્વર કહેવાયા. એ રામેશ્વર મહાદેવની પૂજા કરતા હતા ભગવાન. અને ત્યારે પાર્વતી માતા સીતાનું રૂપ લઈને આવ્યા. માતા સીતાનું રૂપ લઈને આવ્યા અને માતા સીતાનું રૂપ લઈને આવ્યા. લક્ષ્મણજી ને રામજી બે જોડે બેઠા હતા. લક્ષ્મણજી ઉભા થઈ જાય કેમ? તો સીતા માતા આયા, પ્રણામ માતા. આપણે તો જવાની વાત કરતા હતા લંકામાં, સીતા માતા સામેથી આવી ગયા. ત્યારે ભગવાન, એ તો ભગવાન છે ને, એમને ખબર પડી જ જાય કે આ મારી સીતા નથી, આ સાક્ષાત પાર્વતી છે. તો ભગવાને જોયું કે રૂપ તો સીતાનું લીધું છે, પણ ભગવાન ઉભા થયા અને પાર્વતીને એવું લાગ્યું કે મને નહીં ઓળખી શકે, મને સીતા જ મોની લે છે. તો તરત રામચંદ્ર ભગવાન ઉભા થઈ અને પ્રણામ કરીને કીધું કે માતા પ્રણામ છે તમને, તમે આજ સામેથી દર્શન આલવા આયા, તમે કીધું હોત તો હું આવી જાત. ત્યારે ખબર પડી પાર્વતી માતાને કે ના, તમે સાક્ષાત પરમાત્મા છો, પરબ્રહ્મ પરમાત્મા છો.
ભગવાન છો તમે. મને માફ કરજો, મેં તમારી આટલી પરીક્ષા કરી તમને ભગવાન સાબિત કરવા માટે. અગર જો ભગવાન ના હોત તો પાર્વતી માતા રૂપ સીતાનું લીધું તો ઓળખી ના શકત ને. સાક્ષાત ભગવાન હતા. અને પાર્વતી માતા શંકર ભગવાન જોડે મહાદેવ જોડે પાછા ગયા અને મહાદેવ ધ્યાનમાંથી બહાર આયા અને કીધું ક્યાં ગયા હતા? તો કે મેં તમારા શ્રી રામ ભગવાનને આ રીતે મારે ચેક કરવું હતું, એક પરીક્ષા કરવી હતી. ખરેખરમાં ભગવાન છે, જો ભગવાન હશે તો મને ઓળખી જાણશે. એ રીતે હું એમની પરીક્ષા કરવા ગઈ. એમ સીતાનું રૂપ લઈ, પણ સાક્ષાત ભગવાન છે. મને જાણી લીધા કે આ તો માતા પાર્વતી છે. તો મહાદેવને એ વાતનું દુઃખ લાગ્યું કે તે મારા શ્રી રામનું પરીક્ષા કરી, મારા ભગવાનની પરીક્ષા કરી, મારા ભગવાનનો અનાદર કર્યો અને એમાંય તે માતા સીતાનું રૂપ લીધું. તો જા, જેને હું માતા સમાન માનું છું સીતાજીને, એનું તે રૂપ ધારણ કર્યું છે. હવે તું મારી પત્ની કહેવાવ નહીં. મહાદેવ પાર્વતીને ત્યાગી દીધા તા હોય ઇતિહાસ છે.